લગ્ન લગ્ન એટલે કે બે આત્માઓનું મિલન, બે શરીરનું મિલન, બે પરિવારોનું મિલન. માત્ર ને માત્ર લગ્ન એટલે એવું નથી કે એક પુરુષને એક સ્ત્રી લગ્ન ગ્રંથિથી જોડાણા, પરંતુ બે પરિવારો જોડાય છે કે જે પરિવારો એકાબીજાને ક્યારેય મળ્યા નથી, ક્યારેય ઓળખા નથી, જોયા નથી ક્યારેય. એ બંનેનો કેવો સંબંધ બંધાય છે કે જન્મો જન્મનો સંબંધ બંધાઈ જાય છે. તમે જુઓ, આ દુનિયાનો એ કોઈ સંબંધ એવો નથી કે જેમાં તમે લોકો કોઈ દિવસ એને મળ્યા ન હોય, પરંતુ લગ્ન એ એવો સંબંધ છે કે જેમાં માણસ ખાલી જોવા આવે છે. એ સમય એટલે કે 6 મંથ લઈ લ્યો તમે, આપણે 6 મંથનો ગાળો લઈ, એમાં જ તમે એને સમજી શકો છો, જાણી શકો છો. બીજા દ્વારા આપણે એની તપાસ કરાવવાની હોય છે, એ કેવી વ્યક્તિ છે, બધું શેની ઉપર ચાલતું હોય છે, તો કે ભરોસા ઉપર આખું જીવન ચાલતું હોય, આખું લગ્ન જીવન ચાલતું હોય છે. એટલે કે સૌથી પવિત્ર જો કોઈ સંબંધ છે તો તે લગ્નનો સંબંધ છે. વૈદિક સાહિત્ય પ્રમાણે 7 ફેરા ફરીને લગ્ન કરવામાં આવતા હતા, અને એટલે જ પહેલાંના જમાનાના જે લગ્ન ગ્રંથિથી જોડાયેલા સંબંધો છે એ ક્યારેય તૂટતા નહીં, અને ક્યારેય ડિવોર્સ જેવી બાબતો આવતી નહીં. લગ્નને અત્યારે આપણે કેવું બનાવી દીધું છે, તો કે એક સાધન બનાવી દીધું છે. માત્ર ને માત્ર અત્યારની જનરેશનને લગ્ન એટલે કે કાંઈ નહીં, કારણ કે શું થઈ ગયું, લિવ ઇન રિલેશનશીપમાં રહેવાનો જે આ સંબંધ આવ્યો છે ને, એને સંબંધ તો ન જ કહેવાય. એના લીધે આપણા લગ્ન કેવા થઈ ગયા છે, ખોખલા થઈ ગયા છે સાવ, અને માણસને લગ્નનો સાચો અર્થ ભૂલાઈ ગયો છે. આપણે કોઈની ઘરે મહેમાન થઈને જઈએ છીએ તો તેને ગમે છે એવું કરવું પડે છે આપણે 5 દિવસ માટે. તો આ લગ્ન તો એવી વસ્તુ છે મિત્રો કે આપણે પરમિનન્ટ મહેમાન થઈને જવાનું છે, સ્ત્રી હોય અથવા તો પુરુષ બંનેને. કારણ કે પુરુષ હોય છે એને સ્ત્રીના ઘરના, એટલે કે પોતાના સાસુ સસરા અને શું કહેવાય એને બધાને સંભાળવાના હોય છે, અને સ્ત્રી હોય છે એને સામે સાસુ સસરાને બધાને સંભાળવાના હોય છે. એટલે કે બંનેને એક પરમિનન્ટ મહેમાન થઈને રહેવું પડે છે. એટલે આપણે જે જગ્યાએ ગયા હોય ત્યાં તેને ગમતા થઈને રહેવું પડે. તો આ લગ્ન તો આખા જન્મનો સંબંધ છે. એમાં આપણે ન ગમતું હોય એવું પણ સ્વીકારવું પડે છે, ગમતું હોય એવું પણ સ્વીકારવું પડે છે. એટલે જ જો લગ્ન જીવનને ટકાવવું હોય તો બંને બાજુથી શું કરવું પડે, દોરીને ખેંચતાણ કરો તો એક દિવસ કેવું થશે, દોરી તૂટી જશે. પરંતુ દોરીને ઢીલી મૂકો એટલે કે લેટ ગો કરવાની ભાવના રાખો. અને જે સંબંધ છે એને ટકાવવા માટે મીઠાશ જોઈએ. હા, જો ચડાવ ઉતાર આવતા હોય, ઝઘડા થતા હોય, આ બધું તો જીવનનો એક નિયમ છે, કાળનું ચક્ર છે, એ બધું ચાલ્યા જ રાખતું હોય. પરંતુ જે આ તમારી સાથે રહેવાના છે એ જિંદગીભર રહેવાના છે, અને એ જ તમને કામમાં આવવાના છે. એટલા માટે લગ્ન જીવનને ટકાવવા માટે સ્ત્રી અને પુરુષે બંને એટલું જ ત્યાગ કરવો પડે છે, એટલી જ ભાવના રાખવી પડે છે. તો જ તમારા બંને વચ્ચે પ્રેમ રહેશે, અને તો જ પાછળના વ્યક્તિઓ સુખેથી શાંતિથી રહી શકશે. એટલે લગ્ન આપણા મગજમાં અત્યારે કેવું થઈ ગયું છે કે લગ્ન એટલે શું, કે ભાઈ 8 ફેરા ફરી લીધા અને એ ઘરકામ કરે એની રીતે ને આપણે આપણી રીતે કામ ધંધો કરીએ, અને પછી છોકરા જન્મે એને મોટા કરવા, એને ભણાવવા, એના લગ્ન કરવા, આ આખું ચક્ર એ કે હાઈલા જ રાખે. આ તો કંટાળાજનક કહેવાય. જો તમે કંટાળો કરશો તો બધી વસ્તુ કંટાળો જ લાગશે. તમે જમવા બેસો, રોજને રોજ રોટલી આવે તો તમને એક દિવસ કંટાળો જ આવે, પરંતુ એમાં પણ તમે પ્રેમ, મીઠાશ એટલે કે મજા ભેળવો તો જ તમને એમાં મજા આવશે, બાકી તો તમને બધું કંટાળો જ લાગશે. સંબંધને ટકાવી રાખવા માટે, લગ્ન જીવનને ટકાવી રાખવા માટે શું કરવું પડે, બંને બાજુથી નમતું દોરીને નીચી મૂકવી પડે, નમતી મૂકવી પડે. અને ખાસ તો એ યાદ રાખવાનું કે સ્ત્રીના ઘરેથી એટલે કે દીકરીના ઘરેથી કોઈ દિવસ એના માતા પિતાએ એના સુખી સંસારમાં ડિસ્ટર્બ કરવાનું નહીં, એની ઘરે ઓછા જવાનું. આપણે એક મહેમાન થઈને જ ત્યાં જવાનું છે. હું મારું છે, હું કહું એમ તું કર, અરે આપણે એને સોંપી દીધા છે, આપણે એ જેમ કરે એમ જ આપણે ચાલવાનું છે. બાકી તો એ દીકરી તમારી ઘરે જ પાછી આવી જાય. અને પુરુષના
કુટુંબોએ કોઈ દિવસ દીકરીના મા બાપ પ્રત્યે કે એના ફેમિલી પ્રત્યે બેડ વર્ડ એટલે કે અપશબ્દો નહીં બોલવાના. એને આપણાથી આપણે એને સારું તો નથી આપી શકવાના, પરંતુ એને કંઈ ખરાબ પણ નહીં કહેવાનું આપણાથી. જો એવું એવી રીતે સંબંધ ટકશે તો જ લગ્નનું સાચી મહત્વતા સમજાશે. બાકી તો આપને એમ જ લાગશે કે આવ્યા ગયા અને હતું, ખાધું પીધું ને રાજ કર્યું, એમ એક સ્ટોરી જેવું જ છે. અત્યારના લગ્ન કેવા થઈ ગયા છે તો કે 5-5 7-7 દિવસના લગ્ન હોય છે, એમાં ધામધૂમથી પૈસા ઉડાડવામાં આવે છે. અને એ લગ્ન એટલે કે દીકરીનો કે દીકરાનો બાપ જ્યારથી દીકરો કે દીકરી જન્મે ત્યારથી પૈસા ભેગા કરતા હોય. તમે જોજો, તમે એક પેરેન્ટ્સ હોય તો અત્યારે તમને એ જ મગજમાં વિચાર આવે કે મારો દીકરો કે દીકરી ભણાવવું ગણાવવું સારી રીતે અને મોટા થાય, અને પછી આપણે શું કરીએ તો કે એને સારી જગ્યાએ પરણાવીએ. એ જ મગજમાં હાલતું હોય. એના માટે આપણે પૈસા ભેગા કરીએ છીએ ને, આપણે એના માટે સારી સારી વસ્તુઓ ભેગી કરીએ છીએ. પરંતુ કેવું થાય છે તો કે એમનામાં પ્રેમ કે મીઠાશ હોતો જ નથી એ સંબંધમાં. અને એના લીધે આ તમે જે આટલા વર્ષોનું મહેનત કરી હોય એ પાણીમાં જાય. 2 કે 5 વર્ષ લગ્ન ટકે અને પછી શું થાય તો કે છૂટા પડી જાય. ક્યારેક તો એવું બને કે બાળકો સાથે છૂટા પડી જાય. તો બાળકો એટલા બધા હેરાન થાય છે, બીજી ઘરે જાય, બીજા મા બાપ મળે છે, એવું બધું થાય. એ શું થાય, સમજણનો અભાવ હોય છે. તમારામાં જાતું કરવાની ભાવના જ હોતી નથી. તમે કોઈ વસ્તુને એક્સેપ્ટ નથી કરી શકતા કે ભાઈ હા છે, આવું રહેવાનું જ છે. સામેવાળી વ્યક્તિ તો સુધરવાની નથી, તો હું સુધરી જાઉં તો કેટલા સારું. એટલે લગ્નને જો સારી રીતે ટકાવવું હોય અને સારી રીતે જીવન જીવવું હોય તો હંમેશા એક્સેપ્ટ કરવાની ભાવના રાખો. અને આ જે બહુ ધાડ ધપકો થાય છે એ ધાડ ધપકો કરવાને બદલે સાદા સિમ્પલી રીતે લગ્નની વિધિ થાય એવી બધાને નમ્ર અપીલ છે. જય હિન્દ, જય ભારત.